બાળ દોસ્તો, હવે આપણે પાઠને સમજીએ. દ્રશ્ય 1. સ્થળ છે શાળાનો ટીચર્સ રૂમ, જ્યાં અંદર 2-3 શિક્ષકો વાતો કરે છે. લખે છે બાળક વિદ્યાર્થી અબ્રાહમ લિંકન પ્રવેશતા. મે આઈ કમ ઇન સર? યસ. અરે લિંકન તું છે? આવ. બોલ, કેમ ચાલે છે તારો અભ્યાસ? મહેનત કરું છું, વળી આપનું માર્ગદર્શન પણ મળે છે. વેરી ગુડ. મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે. જી, તારા મા બાપ? તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી, એટલે હું પોતે જ. સમજી ગયો. તારા જેવા પરિશ્રમ પ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે. થેન્ક યુ સર. મારે નિઃસંકોચ જે કહેવું હોય તે બોલ. આપે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખવ્યો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે, અને એ માટે બીજી ચોપડી જો આપની પાસે હોય તો મને વાંચવા. હા, આપીશ. તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે. શિક્ષક ખાનામાંથી પુસ્તક કાઢીને આપે છે. આભાર સાહેબ. 2-3 દિવસમાં જ હું આપને ચોપડી પાછી આપી દઈશ. ઉતાવળ નથી, નિરાંતે વાંચીને પછી આપજે. થેન્ક યુ સર, થેન્ક યુ. ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર. ઓકે સર, બાય. યસ, આવજે. અબ્રાહમ લિંકન વિદાય લે છે. દ્રશ્ય 2. સ્થળ છે અબ્રાહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર. રાતનો સમય છે. ઘડિયાળનો ટીક ટીક અવાજ થાય છે. લિંકન સૂતા સૂતા શિક્ષકે આપેલ પુસ્તક વાંચે છે. ઊંઘ આવતા ઊંઘી જાય છે. પુસ્તક છાતી પર છે. પડખું ફરે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે. સંગીત, મોર્નિંગ ટ્યુન વાગતા લિંકનની આંખ અચાનક ખુલે છે. ઓહ, સવાર પડી ગઈ. પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ? અરે, ચોપડી ક્યાં ગઈ? ખાટલામાં શોધે છે. છેવટે ભીંત પાસેથી નીચે તરફથી તેને મળે છે. અરે, આ ચોપડી તો પલળીને તદ્દન ખરાબ થઈ ગઈ છે. બાપ રે, રાત્રે સારો એવો વરસાદ પડ્યો લાગે છે. અહીંથી વાછટ આવવાના લીધે જ પુસ્તક પલળી ગયું. ઓહ, હવે સરને હું શું જવાબ આપીશ? મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને પાછી આપી શકું. શું કરું? જુઠ્ઠું બોલું? સરને જઈને એમ કહું કે પુસ્તક કોઈ ચોરી ગયું? ના, એના કરતા એમ કહું કે રસ્તામાં પડી ગયું. ના ના, અસત્ય તો હું ન જ બોલી શકું. અસત્ય મારે ન જ બોલવું જોઈએ. તો કરવું શું? શું કરવું જોઈએ મારે? શું કહેવું જોઈએ મારે મારા શિક્ષકને? રાઈટ. મારો જ આ નિર્ણય યોગ્ય છે. ફક્ત આ જ નિર્ણય. સાહેબ મને જે કંઈ સજા ફરમાવશે તે હું ભોગવીશ, પણ જુઠ્ઠો તો હું નહીં જ બોલું. અત્યારે જ સાહેબ પાસે હું જઈશ અને હું એમને સાચે સાચી વાત કહીશ. લિંકનને સાચા અને મક્કમ નિર્ણયનો સંતોષ થયો. દ્રશ્ય 3. સ્થળ છે અગાઉનો જ ટીચર્સ રૂમ. સવારનો સમય છે. લિંકન સાહેબની સામે ઊભો છે. બોલ, કઈ મદદની જરૂર છે તારે? સર, આપે મને જે ચોપડી આપી હતી તે હજુ સુધી તું વાંચી શક્યો નથી. કશો વાંધો નહીં, 2-4 દિવસ રાખ તું તારી પાસે, પણ વાંચ. બહુ સારી ચોપડી છે. સર, મારાથી જે ગફલત થઈ ગઈ છે એનું મને દુઃખ છે, પણ રાત્રે તમે આપેલું પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ મને એ પણ ખ્યાલ ન રહ્યો કે પુસ્તક નીચે ક્યારે પડી ગયું. સર,
ગઈકાલે રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો હતો. બારી વાટે મારા ઘરમાં પાણી ભરાતા આપે આપેલું પુસ્તક પાણીમાં પલળી ગયું. એવી દશા થઈ છે પુસ્તકની કે વાંચવાના કામનું જ નથી રહ્યું. હું ગુનેગાર છું સાહેબ, હું તમારો ગુનેગાર છું. તમારી ચોપડી. નવી ખરીદીને તું મને પાછી આપી શકે તેમ નથી, એમ જ કેવું છે ને તારે? હા સાહેબ, મારી પરિસ્થિતિ. આઈ નો, મારું પુસ્તક બગડ્યું તારી બેદરકારીથી. પણ લિંકન, તું સાચું બોલ્યો તેથી મને ખૂબ જ આનંદ થયો છે. પણ સર આપનું પુસ્તક. ભૂલનો એકરાર કર્યો છે તે, એટલે માફ કરી દઉં છું હું તને. એ આપની ઉદારતા છે કે આપે મને માફ કર્યો, પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી સર. મતલબ? પુસ્તકની કિંમત હું ચૂકવી શકું એટલી રકમ તો નથી મારી પાસે, પણ આપ મને આપને ત્યાં થોડા દિવસ કામે રાખી લો. હું એ રીતે આપને આપના પુસ્તકની કિંમત ચૂકવવા માંગુ છું. પણ મેં તને માફ કરી દીધો છે, પછી તારે? આપના માટે નહીં, મને મારા મનની શાંતિ માટે. પ્લીઝ પ્લીઝ સર, પ્લીઝ થોડા દિવસ કામ કરવાનો મોકો આપો. ઓકે, આવતીકાલથી રોજ સવારે મારા ઘરે આવીને તું બાગકામ કરજે. છોડો આવને પાણી પાજે. થેન્ક યુ સર. હવે તો તારું મન હળવું થયું ને? હા હાશ, હવે મારા મનને શાંતિ મળશે. શિક્ષક લિંકનને અહોભાવથી જોઈ રહે છે.